i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। માલપુર નજીક હિટ એન્ડ રન દુર્ઘટના, 2 પદયાત્રીઓના મોત, એક ગંભીર હાલતમાં હોઈ સારવાર માટે ખસેડાયો હતો। પોલીસ દ્વારા પદયાત્રીઓને રાત્રિના સમયે રિફ્લેક્ટર લગાડવામાં અનુરોધ કર્યો હતો। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જીતપુર પાસે આજે વહેલી સવારે એક દુઃખદ ઘટના બની હતી। દાહોદથી અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રી સંઘને અજાણ્યા વાહને ટક્કર મારી હતી। આ હિટ એન્ડ રન ઘટનામાં 2 પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદથી અંબાજી સુધી પદયાત્રીઓનો સંઘ ચાલતો હતો, ત્યારે અચાનક પછાડીથી ઝડપે આવેલા અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભારે હતી કે 2 પદયાત્રીઓએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યો। અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। અકસ્માતમાં મૃત્યુ પામેલા સુરેશ વાસના ડામોર અને દિનેશ રાઠોડ સિસોદિયા હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત બાદ માલપુર પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે CHC ખસેડ્યા છે। ઈજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર અર્થે મોડાસા રિફર કરવામાં આવ્યા છે। માલપુર પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે। પોલીસે જણાવ્યું કે આસપાસના CCTV કેમેરા તથા સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે ફરાર આરોપીને ઝડપવા માટે તજવીજ શરૂ કરી છે। આ દુર્ઘટનાથી પદયાત્રા સંઘ તેમજ વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે, ત્યારે જિલ્લાની પોલીસ કચેરીના અધિકારીઓ દ્વારા પદયાત્રીઓ માટે કાળજી રાખવા પ્રતિક્રિયા આપી હતી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। આજ રોજ મોડી રાત્રિના 2 વાગ્યાના સુમારે અરવલ્લી જિલ્લાની અંદર માલપુર પોલીસ સ્ટેશનની હદમાં જીતપુર પાસે એક ફેટલ અકસ્માતનો દુઃખદ બનાવ બનેલ છે, જેની વિગત એવી છે કે આ કામે જે ફરિયાદી છે એમના પિતાશ્રી દિનેશભાઈ રાઠોડભાઈ સિસોદિયા, સુરેશભાઈ વસનાભાઈ ડામોર અને સંજયભાઈ વલ્લભભાઈ નીનામા એ બધા દાહોદ જિલ્લાના વતની છે અને આગામી જે ભાદરવી પૂનમ છે એ ભાદરવી પૂનમના દર્શન કરવા માટે દાહોદથી નીકળી અને પગપાળા દર્શને જતા હતા। આ દરમિયાન રાત્રિના જીતપુર પાસે કોઈ અજાણ્યા વાહને આ 3 વ્યક્તિઓને ટક્કર મારતા એમાં દિનેશભાઈ અને સુરેશભાઈ બંનેના દુઃખદ મૃત્યુ થયેલ છે અને સંજયભાઈ જે છે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે। પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને આ બનાવ અનુસંધાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। અજાણ્યું જે વાહન અને વાહન ચાલક છે એમની અલગ અલગ ટીમો બનાવી અને સઘન શોધખોળ કરવામાં આવી રહી છે। હાલ જે ભાદરવી પૂનમના દર્શન માટે પદયાત્રા કરતા જે પદયાત્રીઓ છે એમને પોલીસ તરફથી એવી વિનંતી છે કે આપ જ્યારે રોડ ઉપર પગપાળા નીકળો છો તો શક્ય હોય ત્યાં સુધી અમારી એવી અપીલ છે કે આપ રિફ્લેક્ટર જો આપની પાસે હોય, રિફ્લેક્ટર જેકેટ, તો એ આપ રાત્રિના સમયે પહેરો। આ ઉપરાંત દિવસે કે રાત્રે જ્યારે પણ આપ રોડ ઉપર ચાલો છો તો આપ રોંગ સાઈડમાં ચાલો, જેથી સામેથી આવતા વાહન ને આપ જોઈ શકો અને પાછળથી જે વાહનો આવતા હોય છે જનરલી ડાબી લાઇનમાં ચાલતા હોય છે, જેથી આપણે અકસ્માતની જે શક્યતાઓ છે એને ઘટાડી શકીએ। પોલીસ દ્વારા અરવલ્લી જિલ્લાની અંદર સઘન બંદોબસ્ત ટીમ બનાવવામાં આવેલી છે, જેની અંદર અલગ અલગ રૂટ ઉપર અલગ અલગ ડીવાયએસપીઓ શ્રીઓને સુપરવિઝન આપવામાં આવેલું છે। LCB, SOG, જિલ્લા ટ્રાફિક પોલીસ અને તમામ થાણા અધિકારીશ્રીઓને સઘન પેટ્રોલિંગ કરવા માટે જણાવવામાં આવેલું છે। આ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ છે, ક્રોસ, એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે વિસામાં અને જે સેવા માટેના કેમ્પો રોડ ઉપર બનેલા છે ત્યાં પોલીસ દ્વારા દરેક કેમ્પો ઉપર જઈ અને ત્યાં જે પદયાત્રીઓ રોકાયેલા છે એમને પણ અકસ્માત ન થાય એના માટે શું પગલાં લેવા એ માટેના પોલીસ તમામ એમને સમજ આપી અને પ્રયત્નો કરી રહેલ છે। માર્ગ અને મકાન વિભાગ સાથે પણ પોલીસ સંકલન કરી અને અલગ અલગ ડિસ્ટન્સ ઉપર સાઇનેજ બનાવવામાં આવે એના માટે પણ કાર્યવાહી કરી રહેલ છે। આ ઉપરાંત વાહન ચાલકોને પણ પોલીસ તરફથી નમ્ર વિનંતી છે કે આપ લોકો પણ અત્યારે જે પદયાત્રીઓ રોડ ઉપર પગપાળા પદયાત્રા કરી રહેલ છે ત્યારે આપ લોકો સૌ
ધીમે વાહનો ચલાવો, ઓવર સ્પીડમાં ન ચલાવો અને જે પદયાત્રીઓ દર્શન અર્થે જઈ રહેલ છે એમની સુરક્ષા જળવાઈ રહે એ રીતે આપ શાંતિથી વાહન ચલાવો, જેથી આપણે અકસ્માતની શક્યતાઓને ઘટાડી શકીએ.